પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે ભવ્ય જલ જીલની 11મી શોભાયાત્રા નીકળી હતી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે દર વર્ષની માફક ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। જલ જીલની 11મી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। વારાઈ ખાતે ભક્તિમાં વાતાવરણ બન્યું હતું। વારાઈ ખાતે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ તેમજ જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને હોદ્દેદારો અને વારાઈ નગરજનોએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો અને સમગ્ર તાલુકામાંથી હિન્દુ સમાજ લોકો ઉપસ્થિત રહ્યા હતા। વારાઈ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંતલપુર તાલુકાના ભાજપ પ્રમુખ સૌજીભાઈ આહિર, અરવિંદભાઈ ગોકલાણી, અર્જુનભાઈ આહિર, લખમણભાઈ આહિર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ મેવાભાઈ ભરવાડ તેમજ મેવાભાઈ આહિર તેમજ બાબુભાઈ ઠાકોર, સીસી ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેસિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। વારાઈ ખાતે જળ જીલની 11 વરઘોડામાં આપની હાજરી શું કહેવા માંગો છો? વારાહીની સૌ ધર્મપ્રેમી જનતાનો ભગવાન પ્રત્યેની આસ્થા, નિષ્ઠા અને એના કારણે એમના આમંત્રણને માન આપી અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકાના તમામ આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। જીલની 11 ભવ્ય વરઘોડો યોજાય શું કહેવા માંગો? જીલની 11નો આજે અહીંયા વારાઈ રામજી મંદિરથી અત્યારે હાલ પ્રસ્થાન કરવામાં આવ્યું। તો આ યાત્રાની અંદર શહેરના વારાઈ નગરના તમામ હિન્દુ ભાઈ બહેનો આ યાત્રામાં જોડાયા છે અને વર્ષોની પરંપરા પછી ઘણા વર્ષો પછી આજે રથયાત્રા નીકળી છે એનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સૌ ભક્તજનો, સૌ ટ્રસ્ટીઓ મંડળના બધા સદસ્યો એમના દ્વારા આ પ્રમાણે વારી મુકામે આજે જલ જીલની 11ના દિવસે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વારાઈની તમામ જનતા, વારાઈના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ એમને જે આ કાર્ય ઉપાડ્યું છે એમને આજના પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। હર હંમેશ હર સાલ વારાઈની જનતા એટલી બધી ધાર્મિક પ્રવૃત્તિ માટે એટલી બધી ભાવુક છે કે જ્યારે જ્યારે આવા કાર્યક્રમ હોય ત્યારે વારાઈમાં કોઈ પણ આવો ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાય છે અને સૌ વારાઈની જનતાને, કાર્યકર્તા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। દર વર્ષની જેમ આ વર્ષે પણ વારાઈ નગરમાં જીલની 11ની જે શોભાયાત્રા ભગવાનની નીકળે છે એમાં ગામના નગરજનોએ જે તમામ કાર્યકરોને જે આમંત્રણ આપ્યું હતું જિલ્લા કક્ષાએથી અમારા જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ અને એમની પૂરી ટીમ, નિલેશભાઈ રાજગોર, તાલુકા અધ્યક્ષ ભાઈશ્રી અમારે સવાભાઈ અને એમની પૂરી ટીમ, પછી વિશ્વ હિન્દુ પરિષદના અમારે પ્રમુખ લક્ષ્મણભાઈ, અરવિંદભાઈ, અરવિંદ કાકા, બહુ મોટી સંખ્યામાં તમામ કાર્યકરો હાજર રહ્યા અને આ શોભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ આમંત્રિત તમામનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ।